જેના બદલે નહીં વર્તમાન। આ ભજન ગંગા સતીએ પાનબાઈને સંબોધીને ભલે લખ્યું, પણ જગતને ઉપદેશ આપ્યો હતો કેવા સાધુઓને નમન કરવું જોઈએ। વર્તમાન સમય દંભ અને પાખંડનો ચાલી રહ્યો છે। ખરેખર આ ડિજિટલ યુગે સાધુઓનું ભજન પણ છોડાવી દીધું છે। જ્યારે આ ચેટ પકડાઈ રહી છે, ચેટિંગ પકડાઈ રહ્યા છે અને સાધુઓ આત્મહત્યા કરવા સુસાઇડ નોટ લખીને ગાયબ થઈ જાય એ ગંભીર બાબત છે। આ સંસારીઓ જ્યારે પોતાની વ્યથાને લઈને સાધુ સંતો પાસે પહોંચે છે ત્યારે સંસારીઓની વ્યથાને આ સાધુ સંતો દૂર કરતા હોય છે, પણ વર્તમાન સમય આ સાધુઓ જ પોતાની વ્યથામાં જીવી રહ્યા છે। સંસાર છોડ્યો છે પણ મોહ માયા આ બધું કશું જ છોડ્યું નથી। ફક્ત ને ફક્ત દંભ છે ભગવો પહેરવાનો। જુનાગઢ એટલે આપણું પવિત્ર સ્થાન, પાવન સ્થાન, જ્યાં જતી સતી ના બેસણાઓ છે, સાધુ સંતો મહંતો, અને એ આપણી પાવન ભૂમિ। ત્યાં આપણી શ્રદ્ધા જોડાયેલી છે, ત્યાં આપણી આસ્થા જોડાયેલી છે। પણ આજે વર્તમાન સમય ડિજિટલ યુગ સાધુઓના તપને પણ છોડાવી રહ્યો છે, સાધનાઓને પણ છોડાવી રહ્યો છે, કારણ કે એવી ઘટનાઓ બની રહી છે। જે જુનાગઢની ઘટના ભારતી આશ્રમની સામે આવી છે। મહાદેવ ભારતી સુસાઇડ નોટ લખીને ગુમ થયા છે, ગાયબ થયા છે, અને જે ચેટ મળી છે, જે ચેટ સામે આવી રહી છે, તે દુઃખદ બાબત છે। સંસારીઓ જ્યારે પોતાની વ્યથા અનુભવે, દુઃખ અનુભવે, ત્યારે એ સંતોના શરણોમાં જતા હોય છે, સાધુઓ પાસે જતા હોય છે, પણ આજનો સાધુ ખુદ વ્યથામાં જીવી રહ્યો છે। એ સંસારીઓની વ્યથા શું દૂર કરવાનો હતો? સંત ન હોત इस संसार में तो जली जात ब्रह्मांड, ज्ञान केरीवो लहरो से ઠારત ઠામો ઠામ। આ સ્થાન હતું આ સાધુઓનું, પણ એ સ્થાન ઉપરથી સાધુઓ પણ ભટકી રહ્યા છે। આ મોબાઈલના યુગની અંદર મોબાઈલની સાથે કનેક્ટ આ સાધુઓ થઈ રહ્યા છે, અને તપ છૂટી રહ્યું છે, એમની સાધનાઓ છૂટી રહી છે। ઈશ્વર સાથે સીધો તાર જોડનારા સાધુઓ હવે મોબાઈલમાં ચેટિંગ કરી રહ્યા છે।